વિરામ પછી આપનું સ્વાગત છે। મહાકુંભ મેળામાં રોજે રોજ લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે, ત્યારે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સહિત 100 જેટલા સંતોએ પણ ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ પ્રયાગરાજના માર્ગો પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ષષ્ઠીલા એકાદશીના શુભ દિવસે પ્રાતઃકાળે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમના કુંભસ્નાન કર્યું હતું। આ કુંભસ્નાનમાં વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી ઉપરાંત છારોડી ગુરુકુળના માધવ પ્રિયદાસજી સ્વામી તેમજ મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી સહિત અનેક સંતો જોડાયા હતા। ગંગા યમુના સરસ્વતીના સંગમ કિનારે આપણી સંસ્થાએ ઘણા બધા સંતોને અહીંયા લાવીને બહુ મોટું કાર્ય કર્યું છે। આજે અમને પણ આચાર્યપણાને વિશે સ્થાપન થયાના 22 વર્ષ પછી મહાકુંભ પર્વમાં પ્રયાગને વિશે પવિત્ર સંગમ ઘાટમાં સ્નાન કરવાનો જે અમને અવસર મળ્યો છે એ પણ અમારું મોટું સૌભાગ્ય છે। માટે અમે એના માટે ભગવાનને ખૂબ ખૂબ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ।